ગુડ મોર્નિંગ અને જય હિન્દ મિત્રો। શુક્રવારે ખેડા જિલ્લામાં મારું મેડિકલ થયું હતું નડિયાદ સિવિલમાં। તો શુક્રવારે મેડિકલ થયા બાદ અમને ગઈકાલે સોમવારે ફરીથી બોલાવ્યા હતા ડોક્યુમેન્ટ માટે। તો આપણે આ વિડીયોમાં નડિયાદ અમે કાલે ગયા હતા અને શું અમને ડોક્યુમેન્ટ આપ્યા છે સહી સિક્કા કરવા માટે તેની વાત કરવાની છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં નીચે સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને લાઇક કરજો અને શેર કરજો। તો નડિયાદ અમારું મેડિકલ થયું શુક્રવારે, ત્યારબાદ અમને સોમવારે બધાને બોલાવ્યા હતા આપણે સ્કૂલમાં ચારિત્ર્ય ખરાઈ માટે, EWS ખરાઈ માટે અને પોલીસ સ્ટેશનમાં તમે કોઈ ગુનો નથી કરેલી અને ખરાઈ માટે ડોક્યુમેન્ટ ત્યાંથી આપ્યા અને સહી સિક્કા કરાવવાના છે સ્કૂલમાં, પછી પોલીસ સ્ટેશનમાં અને તાલુકા પંચાયતમાં। તો ડોક્યુમેન્ટ તમને અમને આ રીતે આપ્યા હતા। તો બતાવું તમને કે આ એક ડોક્યુમેન્ટ છે, આ અમારા સ્કૂલનું છે, આચાર્ય શ્રી TO પટેલ સર્વોદય હાઈસ્કૂલમાં જઈને સહી સિક્કા કરાવવાના છે। પછી આ છે પોલીસ કડી પોલીસ સ્ટેશન આપણે બાવળું લાગે ત્યાં સહી સિક્કા કરાવવાના અને આ છે આપણે તાલુકા પંચાયતમાં TDO જોડે જે EWSનું પ્રમાણપત્ર આપણને આપ્યું હતું એમની જોડે સહી સિક્કા કરાવવાના। એમ કરીને 3 આપણને આપ્યા છે। તો એની અંદર કંઈ હોતું નથી, આપણે ધારો કે સ્કૂલવાળું હોય તો એની અંદર આપણે ઉપર પહેલાં પેજમાં લખેલું હોય કે તમારી પ્રદીપ પટેલની નિમણૂક ખેડા જિલ્લામાં બિન હથિયારી તારીખે થઈ છે અને ચારિત્ર્ય વિશે તમારા આચાર્યના સહી સિક્કા કરાવવાના। પાછળ તમારા LCની ઝેરોક્સ હોય છે। પછી જે તાલુકા પંચાયતનું હોય તેમાં EWSની પાછળ ઝેરોક્સ હોય અને સેમ ટુ સેમ પેજ હોય કે તેમાં તમારું નામ લખેલું હોય, નિમણૂક કયા જિલ્લામાં કઈ પોસ્ટ અને એનું ખરાઈ માટે એના સહી સિક્કા કરાવવાના અને આપણે પોલીસ સ્ટેશનનું જે NOC કહીએ છીએ એ લગતું જ કહેવાય કે તમે કોઈ ગુનો નથી કર્યો એના સહી સિક્કા કરાવવાના। તો આ બધી પ્રોસેસ કર્યા બાદ અમને કહ્યું છે કે આ ડોક્યુમેન્ટ તમારા પાછા પરત આપવાના। એટલે હજુ અમારે ત્રીજી વખત બી નડિયાદ SP કચેરીએ જમા કરાવવા જવાનું જ છે, પછી તમારી નિમણૂક પત્ર તમને ઓર્ડર મળશે એવી વાત થઈ છે। એટલે 28/2 પહેલાં કામ પૂરું કરવાનું છે, એટલે અમને સામેથી બોલાવશે, નકર આ વસ્તુ તમારા ઘરે પોસ્ટમાં એમને મોકલવાની હોય પણ કે પોસ્ટમાં મોકલશું તો અઠવાડિયું 10 દાડા થઈ જશે એમ કંઈ બધા છોકરાઓને ત્યાં બોલાવ્યા છે। આ બીજો ધક્કો પત્યો અને હજુ 2-3 દિવસ પછી આ ત્રીજો ધક્કો નડિયાદ આપવા જવાનું છે। તમારે જિલ્લામાં કઈ રીતે પ્રોસેસ થાય છે, આ ખેડા જિલ્લાની વાત છે, ખેડા જિલ્લામાં અમારે આ રીતની પ્રોસેસ થાય છે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો। જય હિન્દ, જય ભારત।